હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારા એક JSDC લાઇફસ્ટાઈલ ચેનલમાં. તો આપણે વાડી આવી ગયા અહીં અને મરચીમાં પાણી વારવાનું છે. તો મરચીમાં પાણી વારવાનું જો અહીંયા નાખું એક વર્તું કરી વેર્યું છે. પછી આ ઊભા દોરીએથી પાણી આવે એટલે અહીંથી આમ સીધું મરચીમાં જવા દેવાનું છે. તો આપણે વાલ ખોલતા આવી અને આ દોરીયામાં પાણી આવશે બધું. તો હાલો વાલ ખોલતા આવી. ઉતાવળ છે, વજ ભરી રહી ફૂલ. વાડી આવવામાં થોડુંક મોડું થઈ ગયું, આજે હાલીને આવું પીડ્યું હતું એટલે. તો જો આપણે અહીં બધે ફૂલ ઝાડ ને એવું બધું વાવ્યું છે. હાલો વાલ ખોલતા આવી જાય છે. ઉતાવળ છે, વજ ભરી રહી છે, તૂટી જવા આવી છે. અહીંયા આપણો વાલ છે. મરચીમાં તો માપે જ રાખવું પડશે. એટલું ખુલ્લું છે, મોટર બી હાલે છે, વજન ભરી રહે આખી. હવે તો આપણે પાણી ભરતું કરી નાખીએ. એટલો વાલ તો ઘણો નાખ પર નાકા નહીં રહે. હાલો આપણે વાંહે ચરિયું જોવા ગયા હતા. અહીંયાથી તો ચરિયું જોઈને આવતા રહીએ અહીં અને ચરિયા ભરી ગયા હતા મરચીના. એક હારે 5-6 લીટા વાર દઈ એટલે બધા હારે પી જાય. અને હવે વારવાનું છે આપણે આ નાકું વાર લઈ એટલે બધી આ દેશી મરચીમાં પાણી જાય. અને દેશી મરચીના નવસા છે તો નવે નવ હારે પીવે છે. પછી તો એને આપણે વરિયાળીને સાંઈ અહીંયા જો વખેડામાં સાંયો છે ને અહીંયા એટલે બેહવાનું. તો નાકું વારીને મરચી મડાડ્યું હોય નહીં. જોવા જવું હોય તો જવાનું, ને તોય ભરી જાય બધું વાર દઈએ એટલે. તો અને વિડીયો પાછા કાંઈ એમ જોઈજો, તમે જોતા નહીં ક્યારેક જરીક જ વિડીયો જોઈને મૂકી દો હો. આખો વિડીયો જોવાનો અને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલવાનું જ નહીં. આપણે મરચી પી રહી છે અને હવે આપણે વાલ બંધ કરી દીધો છે. અને અહીંયા જો અમે નારિયેળીને એવું વાવ્યું હતું તો અહીંયા થોડો ખાડો ફરીવાર કર્યો અને થોડોક બુરી ગયો તો ચેદુનું પાયું નહોતું એટલે નારિયેળી થોડીક વધતી નહોતી એટલે આજે થોડો ખાડો ફરતો ફરતો ગાયરો અને પાણી ભર્યું આખું. તો આ ડોયલેથી 4-5 ડોયલું પાણી પી દીધું છે અને થોડુંક અધૂરું થઈ ગયું હોય તો બીજદાની થોડુંક પી દી. હું બંધમાં છે ને એટલે આમ હું દર ને એવું હોય ને એટલે ગાયો પાણી પી જાય છે નારિયેળી. 2-3 વાવી છે તો થઈ જાય ને તો નારિયેળ ચારક થાય ને. તો કોઈ છે હાલો લગ્નના વાતના લુગડા ધોઈને હૂકવા છે તો હૂકી ગયા છે એટલે એ થોડાક હવે ભેગા કરી લઈ. હાઈ પડી જવા આવી છે, હૂકી ગયા બધા એટલે ભેગા લેતા જઈ. હાય રે લગ્ન પત્યા એટલે હું લુગડા એટલા ભેગા થયા હતા કે એટલા તો બધા ધોઈને અહીં હૂકવા છે. હજી આ બાજુ થોડા છે પણ પછી લઈ લઈએ એટલા લુગડા ભેગા કરી લીધા. હવે ભેંસ આટલું થોડોક રચકો વાઢી આવું એટલે અહીં જે નાખતું જવાય. એટલે હજુ અત્યારે બેઠી છે એટલે અત્યારે થોડું હૂકી પાલીને એવું નાખ્યું હતું, સાટીઓ હતો પણ એ થઈ રહ્યો છે. આપણે લુગડા ભેગા કરીને કૂવા મૂકી કૂવે અને વરિયાળીમાં આંટો મારવા અવતારીએ. અહીં આંટો મારતી આવું તો દવા બવા છાંટવાની ખબર પડે પણ મને તેવું કંઈ દેખાતું નથી. અને વરિયાળી હમણાં જો હાઈટ બહુ કંઈ નાખી છે, હવે ઊંચી થઈ જાય એટલે ઓલું પાણ પાયું તે તો હજી નાની હતી પણ હવે તો હું મારા ખંભા હમાણી થવા માંડી ગઈ છે તો એટલી બધી ઊંચી થઈ ગઈ છે વરિયાળી. અને રહી તે જો આ બાજુ પથારો પડી ગઈ હાવ. પેલા એ આમ હાથ કરે તો નથી પહોંચાતી એટલે હવે તો હાવ નમી ગઈ છે. દાણાનો વજન થયો ને એટલે પાક ઉપર આવી ગઈ છે વરિયાળી ઓલી રહી. એટલે રહી કંઈક ઘણી બધી નમી ગઈ છે હાવ. એ વાઢી થઈ જાય છે. કેટલા દિવાળી થાય છે એ કહેજો પાછા તમે. તે અમને તો હું હજી હુકાય પછી ખબર પડે કે હવે થોડીક લે એવી થઈ જાય છે. તમને કદાચ અનુભવ હોય તો કંઈક કોમેન્ટમાં કહી દેવું કે કેદી વાઢી એવી થાય છે રહી. વરિયાળીને તો હજી વાર લાગે. તો રહી કંઈક આવી છે જો આમ દેખાય એ બધી રહી જ છે. ઓલી બાજુ જીરું છે છેલ્લે તો અહીંયા આપણે આંટો મારી લઈ. થોડીક વેરા હતી તો બધું કામ ખૂટાડી દીધું. મેં લાઈ ઘડીક વાર આંટો મારી આવું. તો હાલો વરિયાળીમાં તો કંઈ એરું બેરું પણ દેખાણું નહીં. અને રહીમાં તો મચ્છીને એવું નથી, વહી ગયું છે બધું. થોડીક આગેતરી હતી એટલે ગાયગા પાકી ગઈ છે એટલે એમાં કંઈ ટેન્શન જેવું નથી. મચ્છી પાવાવાળાને થોડુંક કેવરાવશે અને અમારે તો બહુ મચ્છીને એવું નથી. રહી કમ્પ્લીટ પાકી ગઈ છે. હવે હજી થોડીક પાકવા દેવી પડશે, હજી વાઢી એવી નથી થઈ. તો હાલો આપણે ઓલી બાજુ જીરું છે તો જીરામાં એવું થોડુંક ચણાને એવું લેવાનું છે તો આંટો મારતા આવી અને ચણા લેતા આવી. થોડાક વાયા છે તે થોડા થયા છે દાણા ખાઈ એટલા. તો હાલો એક લેતા આવી ચણા.
આવી ગયા જીરામાં આંટો મારવા અને જીરામાં જો આવી રીતે જીરું છે હવે પાક ઉપર આવી ગયું છે તો આ જે પીરું પડી ગયું છે હવે સેજ અને કે અમારું લેવાય એવું થાય એ હવે અઠવાડિયામાં લગભગ થઈ જશે એવું લાગે છે અને આગળ તો સેજ આછું જ હોય પાછળ આમ આવી રીતે છે બધું જીરું અને આપણે આવ્યા તો છૈણા લેવા તો અહીં છૈણા વાયા છે તો આપણે થોડાક ઉમરી લઈએ સાંજે શાક બનાવવાનું છે એટલે તો હજી તો ફોલવા દઈશું કેદુનું પાયું ન એટલે હકા છે હવે પોપટા થયા છે બહુ નથી થયા અમારે શું ઠાર આવે એટલે ચણા બહુ સક્સેસ જતા નહીં એટલે બહુ આવતા નહીં એટલે થોડાક વાયા છે આપણે જીરાને પારીએ ખાય એટલા પેલા નાના હતા તે મોર ખાઈ ગયા હતા એક બે દાન તો ઉગ્યા હતા એ કે બરોબર તો આપણે એટલા થોડાક લઈ લઈ શાક બનાવીએ એટલા આટો મારી લીધો રઈમાં વરિયાળીમાં અને આ બાજુ જીરું છે તો જીરામાં આટો મારી લીધો અને થોડાક ચણા લઈ લીધા શાક બનાવવા અને કીધું અહીં થોડોક રજકો વાટતા જઈએ ભેંસ હાટું અહીં તો વાટવાયા હતા એટલે તો રજકો હવે થોડોક વાટ લઈ ભેંસ હાટું બથક વાટવાનો છે અને પછી ભેંસને નાખશું અને પાઈ અને બદલાવી અને પછી ઘરે વહી જઈશું તો હવે રજકો થોડોક વાટ લીધો જો પાથરોક જેવો વાટ્યો છે અને થોડોક વાટ લઈએ એટલે કામકાજ પૂરું થઈ જાય રજકાનું તો હાલો હળે રાત થોડોક વાટવા માંડી જઈ રજકો હું ભેગો હાથ થાય છે મોટો વાટ થઈ ગયો હોય ને એટલે જો આ ઢીસણ હમણો છે એટલે થોડોક વાટી તોય ઘાય ઘા ભેગો થઈ જાય એ રજકો અને બસ લઈ લઈએ આપણે હાલો હુંએ આટલો નાખી દેવાનો અને બીજું ચોખાની પાલી ડાંગરની પાલી લાવી આવીને આપણે દીદી ઉતારી થોડું ઘી નાખી દઈશું એટલે મંડી હાલવા આવે રજકો લઈને હાલો ભેંસને ઓલા બાવરે બાંધવાની છે એટલે અહીંયા ખડ કમ્પ્લીટ નાખી દીધું છે અને અહીંથી છોડીને અહીંયા લઈ જવાની છે તો હાલો હવે અહીંયા જવા દી બાંધી બદલેલી અહીંયા શું અને રાતે અહીં ન હાલો હરવી રહી ગયો ખડ નાખ્યું એટલે ધોળા ધોળીને જવું જ ગમે અહીંયા હાથ ખીલે તો અહીંયા બાવરે જ ગમે એટલે અહીંયા બાંધી રાતે દિવસે અહીંયા રાખીને રાતે અહીં રાખી હવે જો ખડ પેલા નાખી દીધું હતું એટલે અહીં બાંધી એટલું વધારે હોય એટલે નીકળે નહીં રાતની છૂટી ન જાય એટલે હાલો અહીં કમ્પ્લેટ બાંધી હતી વાહનવાળા શું હોય રાતે રસ્તો હોય એટલે અહીંથી જ નીકળતા જતા હોય એટલે એક ધારા ગાજ ગાજ જ કરે એટલે ભેંસને પછી અહીંયા જ ગમે બાવરે છે તો આપણે બાવરે બાંધી હતી અને ખડે ખાવા માંડી ગઈ છે રસ્તો અને પાલીને એવું તો હાલો હવે ઘીરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વ્યાજી બધું લબાસો કરી લીધો છે મરચાં ને એવું વીણ્યું હતું બપોર પહેલાં એ 2 જબલા મરચાં છે આરી જો આપણે સામે ઢગલો કરીને મૂકી દીધો 2 જબલાનો તો 2 જબલા છે મરચાં જ અને આ બસ કોઈ કપડાનો બાંધી લીધો તો આપણે થઈ ગયા કમ્પ્લીટ અને હવે ઘરે જવાનું છે તો આજનો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલને જોવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય